નમસ્કાર દર્શક મિત્રો હમણાં તમને ખબર જ હશે કે એક અત્યારે સૌથી ચર્ચાસ્પદ એક મુદ્દો છે. તો દાહોદની અંદર ગુજરાત રાજ્યના પંચાયતી રાજના મંત્રી છે બચુ ખાબડ, અને તેમના પુત્રનું એક કૌભાંડની અંદર નામ આવ્યું અને તેઓની ધરપકડ થઈ છે, જેનું નામ છે બળવંત ખાબડ. સાહેબ, એક તરફ ભારતીય જનતા પાર્ટી જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરે છે, ત્યારે હવે એ જ ભાજપના મંત્રીના પુત્ર આટલા મોટા કૌભાંડમાં કેવી રીતના સામેલ થઈ શકે? સાહેબ, આ વાત બહુ સત્ય છે, કારણ કે ઘણા સમયથી આની ચર્ચાઓ ચાલી રહી હતી અને છેલ્લે એ લોકોને પગલાં લેવા જ પડે એવા હતા, કારણ કે ભ્રષ્ટાચાર પણ દેખીતો ભ્રષ્ટાચાર હતો અને બેફામ જ્યારે કોઈ નેતા બની ગયા હોય ને એમને જાણે કોઈનો ડર જ ના હોય એવી રીતના ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. આપણી સાથે આ જ બાબત ઉપર ચર્ચા કરવા માટે આજે અર્બન ગુજરાત પહોંચ્યું છે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે. અમિતભાઈ, આપનું સ્વાગત છે અર્બન ગુજરાતના ટોક શોમાં. સાહેબ, શું કહેશો, અત્યારે જે પ્રમાણે ભાજપ એક તરફ એવું કહી રહ્યું છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જોઈએ, અને ભ્રષ્ટાચારને નાબૂદ સાથે જ આજે મંત્રીના પુત્રનું નામ કૌભાંડમાં સામે આવ્યું છે, શું કહેશો? છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર બની ગયો છે. કોઈની પણ શરમ નહીં, કોઈનો પણ ડર નહીં, અને જ્યારે ચોકીદાર જ ચોર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારના મંત્રીનો પોતાનો જિલ્લો, એમનો પોતાનો પુત્ર 100 કરોડ કરતાં વધારે રકમના ભ્રષ્ટાચારનો આક્ષેપ, અને એની તપાસ થાય અને એ પુત્રને જેલમાં જવું પડે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મનરેગા યોજના, જે સામાન્ય ગરીબ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતી યોજના, આ કાયદો એટલા માટે આવ્યો કે ગરીબોને રોજગાર મળે, પણ કાયદામાંથી ગરીબોને રોજગાર આપવાને બદલે મંત્રીએ પોતાના પરિવારના, પોતાના મળતિયાના લોકોને માલામાલ કરવા માટે લૂંટ મચાવી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. વારંવારની ફરિયાદો હતી, સરકારે કોઈ પગલાં ના લીધા. અમે લેખિત રજૂઆતો કરી, વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા, કોંગ્રેસે આંદોલન કર્યું, તો પણ કાર્યવાહી ના થઈ. અને આજે 5 વર્ષ પછી કાર્યવાહી થઈ તો 100 કરોડનો તો આક્ષેપ હતો, પણ એક જ ફરિયાદમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે, ભ્રષ્ટાચાર છે. હજુ પણ જો એની તપાસ થશે તો આ રકમ અનેક ગણી વધશે. અને આજે સ્થિતિ એવી છે કે વાડ જ ચીબડા કરતા હોય, ચોકીદાર જ ચોર હોય, સરકારના મંત્રીના જ પુત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય અને સરકાર ચૂપ છે, એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તા છેક દાહોદના એક ગામથી શરૂ કરીને ગાંધીનગર પહોંચતા હતા. સાહેબ, એક સ્પષ્ટ વાત કહું કે જ્યારે અત્યારે તમે સ્થિતિ પ્રમાણે જોઈ રહેશો કે ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને ભાજપ સરકાર છે, તો જે પ્રમાણે એ લોકો જો ધારે તો ચાહે અત્યારે ભાજપના મિનિસ્ટર છે એટલા માટે, બાકી તો એ લોકો કોઈ પણ એજન્સી તેમની મોકલી શકે છે, ઈડી છે, CBI છે. તો તમારું શું મંતવ્ય કે આ લોકો આવી એજન્સી મોકલીને પણ આની યોગ્ય તપાસ થવી જોઈએ કે કેમ? કોઈ નાનો વેપારી હોય, કોઈ રાજકીય આગેવાન હોય, કોઈ પત્રકાર હોય કે કોઈ મીડિયા હાઉસ હોય, જે સરકાર સામે અવાજ ઉઠાવે, સરકારની નીતિઓનો વિરોધ કરે, તો એને ત્યાં તરત ઈડી આવી જાય, ઇન્કમ ટેક્સની રેડ થઈ જાય, GSTની રેડ થઈ જાય, CBI કે પોલીસ પહોંચી જાય. પણ મંત્રીના પરિવાર પર 100 કરોડ કરતાં વધારેનો આક્ષેપ થયો, તપાસમાં ધરપકડ કરવામાં આવી, પણ હજુ સુધી ઈડી કેમ નથી પહોંચી? હજુ સુધી ઇન્કમ ટેક્સની રેડ કેમ નથી પડી? હજુ સુધી કોઈ બીજી એજન્સીઓ કેમ તપાસ કરવા નથી ગઈ? એટલા માટે નથી ગઈ કારણ કે ભાજપના નેતાઓને ઉપરથી આશીર્વાદ છે, એમના મળતિયાઓ દ્વારા જ ભ્રષ્ટાચાર થાય છે, અને સરકારની આખી સરકારની મિલીભગત છે. એટલે જ્યારે બધા જ ભેગા થઈને લૂંટવા બેઠા હોય ત્યારે આ પ્રજાને લૂંટાયા સિવાય કોઈ છૂટકો નથી. ચારે તરફ લૂંટ ચાલી છે, પણ આ મંત્રીઓને ત્યાં ઈડી, CBI, ઇન્કમ ટેક્સ કે બીજી કોઈ એજન્સીઓ નથી જતી. સામાન્ય તમારા મારા જેવા લોકો સરકાર સામે જાય તો એમને ત્યાં તરત રેડ પડી જાય છે. સાહેબ, આજે સવારમાં જો ન્યૂઝ ચેનલ જોયું, તમારું એક નિવેદન હતું કે મુખ્યમંત્રી ગંગાજળ ઓપરેશનની શરૂઆત તેમના મંત્રીને ત્યાંથી જ કરે. આ એક તમારું નિવેદન હતું, શું કહેશો? કે કેટલા વિભાગની અંદર આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હશે? સરકાર અને ભારતીય જનતા પાર્ટીના લોકો ખૂબ જાહેરાતો કરે કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ ને મક્કમ છે,
એ પ્રમાણિક છે, આખા તંત્રમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માગે છે ને એટલા માટે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે. તમે જોયું હશે કે નાના નાના ક્લાસ 2 ક્લાસ 1 કે અધિકારીઓ હોય એને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે, ટર્મિનેટ કરવામાં આવે, ફરજિયાત રિટાયરમેન્ટ પર ઉતારી દેવામાં આવે અને એવું બતાવવામાં આવે કે જ્યારે ગુજરાતમાં ઓપરેશન ગંગાજળ આવશે એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. પણ આજે મારે મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે તમારી સરકારના તમારા મંત્રીના પુત્ર પર આક્ષેપ થયો છે, એની ધરપકડ થઈ છે, તો ઓપરેશન ગંગાજળની શરૂઆત તમારા મંત્રીમંડળથી કરશો કે કેમ? આખી દુનિયાને ઓપરેશન ગંગાજળની વાત કરીએ છીએ તો આપણા મંત્રીમંડળમાં ઓપરેશન ગંગાજળ ક્યારે લાગુ થશે એ ગુજરાતની જનતા મુખ્યમંત્રીશ્રી પાસે પૂછવા માંગે છે. સાહેબ, બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હમણાં થોડાક સમયથી આપ હમણાં જોઈ રહ્યા છો કે અત્યારે જે કાયદાનો ભંગ કરે છે એવા આરોપીઓ સામે ગુજરાત સરકાર ખૂબ એક્શન મોડમાં જોવા મળી છે, કારણ કે બધાને રિકન્સ્ટ્રક્શન એક કરવામાં આવી રહ્યું છે. આપને તો વધારે ખ્યાલ જ હશે રિકન્સ્ટ્રક્શન. તો જ્યારે હવે આ રિકન્સ્ટ્રક્શન નામનો એક શબ્દ હવે વરઘોડાની અંદર પણ અમારા મીડિયા તરફથી ક્યાંક ઉમેરાય છે, તો હવે આવા મંત્રીઓના પુત્રે જ્યારે આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેમની ધરપકડ, તો આવા લોકોનું શું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ કે નહીં? રાજ્યના ગૃહ રાજ્યમંત્રી વારંવાર ભાષણોમાં કહેતા હોય છે કે વરઘોડા તો નીકળશે જ, ગુનેગારોને તો સજા થશે જ, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. તો મારે સરકારને કહેવું છે કે આ દાહોદમાં 100 કરોડ કરતાં વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, મંત્રીના પુત્રની ધરપકડ થઈ છે, તો એમનો વરઘોડો નીકળશે કે કેમ? એમને રિકન્સ્ટ્રક્શનના નામે દરેક સાઇટો પર જ્યાં કોઈ એક પથ્થર પણ નથી મુકાયો, 1 ફૂટ પણ કામ નથી થયું ને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, એવી દરેક ગામની દરેક જગ્યાઓ પર ફેરવવામાં આવશે કે કેમ? તમે નાના લોકોના વરઘોડા કાઢીને વાહવાહી કરો છો, તમારા જ મંત્રીમંડળના સાથીને એમના પુત્રનો વરઘોડો કાઢી બતાવો તો ગુજરાતની પ્રજાને લાગે કે આ સરકાર ખરેખર કામ કરે છે, ખરેખર તટસ્થતાથી કામ કરે છે. જો ખાલી સામાન્ય લોકો માટે કાયદો હોય ને તમારા મંત્રીમંડળના સાથીઓ માટે કાયદો જુદો હોય, એ પણ આવનારા સમયમાં ગુજરાતની જનતા જોશે અને એનો જવાબ પણ માગશે. પ્રમાણે અત્યારે આપણી સાથે જોડાયા હતા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, અને તેમણે કીધું છે કે મુખ્યમંત્રીએ ગંગાજળ ઓપરેશનની શરૂઆત તેમના મંત્રીને ત્યાંથી જ કરવી જોઈએ. અને ચોક્કસથી આ વાત સાચી છે, કારણ કે હવે તો કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાહેબ, અને ગુજરાત રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તો ગુજરાત સરકારના જ મંત્રીના પુત્ર જો આટલા 71 કરોડ રૂપિયા જેટલા મોટા કૌભાંડની અંદર, કારણ કે જે જગ્યા ઉપર એક કાંકરો નથી નંખાયો અને એના રોડના બિલ પાસ કરી દીધા છે સાહેબ, આટલો મોટો દેખીતો ભ્રષ્ટાચાર, અને તેમ છતાં હજી સુધી કોઈ ગુજરાત સરકાર પાસેથી કોઈ સત્તાવાર રીતે નિવેદન નથી આવ્યું. એટલે જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર હવે સરકાર પણ શું ગંગાજળ ઓપરેશનની શરૂઆત તેમના મંત્રીને ત્યાંથી કરે છે કે પછી આ બાબતે ભીનું સંકેલાઈ જશે. બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.